ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગ 2026 માટે જે ફર્સ્ટ રાઉન્ડ હતો MBBS અને BDS માટે, એના માટે જે રિઝલ્ટ છે, એલોટમેન્ટ રિઝલ્ટ છે, એ અહીંયા રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું છે. તો તમે રિઝલ્ટ અહીંયા જોઈ શકો છો. તમે રેન્ક વાઇઝ પણ રિઝલ્ટ જોઈ શકો છો, ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ રિઝલ્ટ જોઈ શકો છો, અને લાસ્ટ રેન્ક પ્રમાણે પણ તમે રિઝલ્ટ જોઈ શકો છો. અહીંયા બધી જ ડિટેલ આપેલી છે. પ્રોસેસ ફોર એડમિશન, કન્ફર્મેશન કેવી રીતે કરાવવું, લિસ્ટ ઓફ હેલ્થ સેન્ટર કયા છે, લિસ્ટ ઓફ ડેઝિગ્નેટેડ બ્રાન્ચીસ HDFC બેંક ફોર પેમેન્ટ ઓફ ટ્યુશન ફી, સ્ટેપ ફોર એડમિશન કન્ફર્મેશન, બધી જ ડિટેલ અહીંયા આપેલી છે. ઓથોરિટી લેટર, ઇન્ફોર્મેશન ટુ બી રિટન ઓન, જે અહીંયા એન્વેલોપ છે, એ એન્વેલોપમાં તમારે લઈ જવાનું છે. ઇન્સ્ટ્રક્શન સ્ટેટ કાઉન્સિલિંગ રાઉન્ડ ની ડિટેલ અહીંયા તમને આપેલી છે. તો તમે અહીંયા રેન્ક વાઇઝ જે ડિટેલ છે એમાં જે પહેલા તમારું એડમિશન જ્યાં કન્ફર્મ થયું હોય એ તમે ચેક અહીંયા કરી શકો છો. તો અહીંયા ટોટલી જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે, એલોટમેન્ટ લિસ્ટ રાઉન્ડ 1 માટે, MBBS BDS માટે સીટ એલોકેટ થઈ ગયેલી છે. તો તમારે અહીંયા તમારી ડિટેલ ચેક કરવાની છે. તમારા ત્યાં જે વેબસાઇટ છે આપણી, જે ગુજરાત સ્ટેટની, એની અંદર જઈ અને તમારે તમારું એલોટમેન્ટ રિઝલ્ટની અંદર જઈ અને એનરોલમેન્ટ જે ડિટેલ છે, રિસિપ્ટ, એ પણ તમે ડાઉનલોડ કરી શકો છો અને ત્યાં જોઈ શકો છો તમારું રિઝલ્ટ. તો ટોટલી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ડાઉનલોડ થઈ ગયું છે. તમે અહીંયા ડિટેલ તમારી જોઈ શકો છો. તો જે પણ કેન્ડિડેટને કોલેજ એલોકેટ થઈ છે MBBS BDS માં, બધા જ કેન્ડિડેટને કોંગ્રેચ્યુલેશન્સ. અને જેને એલોકેટ નથી થઈ એમને હું રાઉન્ડ 2 માટે વેટ કરજો. ત્યાં પણ તમને એલોકેટ થવાની શક્યતા છે. આ રાઉન્ડ 1 નું રિઝલ્ટ છે. રાઉન્ડ 2 માં ફરીથી ચોઇસ ફિલિંગ કરજો અને તમને ત્યાં કોલેજ મળવાની પૂરેપૂરું ચાન્સ મળી શકે છે. તો યર 2026-27 માટે પ્રોવિઝનલ મેરિટ વાઇઝ એલોટમેન્ટ લિસ્ટ ડિક્લેર થઈ ગયું છે. તો અમારી ચેનલ જોબ કેરિયર એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને શેર અને લાઇક કરો.